તાપી જિલ્લા સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના રાણી આંબા ગામે ટાંકી ફળિયામાં પાણીની ટાંકીની પાસે મુંબઈથી નીકળતા વરલી મટકાના જુગારના આંકડાનો જુગાર રમતા બે આરોપીઓને કુલ ₹50,550ના મુદ્દા માલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી તથા પેરોલ ફ્લો સ્કોડ તાપી તારીખ 1/12/2025ના રોજ શ્રી DS ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NG પાંચાણી LCB જિલ્લા તાપીનાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ SI જયેશભાઈ લીલકિયાભાઈ LCB તાપી LCB અને પેરોલ ફ્લો સ્કોડના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન SI જયેશભાઈ લીલકિયાભાઈ તથા SI જગદીશભાઈ જોરામનાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે મોજે રાણી આંબા ગામે તાલુકા સોનગઢ જિલ્લા તાપી ખાતે અજય સુમન ગામિત નાનો કેટલાક કિસ્મો મુંબઈથી નીકળતા વરલી મટકાના હારજીતના આંકડા ઉપર જુગાર રમાડે છે, જે બાતમી આધારે SI જયેશભાઈ લીલકિયાભાઈ LCB તાપીનાઓ LCB તાપી તથા પેરોલ ફ્લો સ્કોડ તાપીના પોલીસ માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આરોપી અજય સુમનભાઈ ગામિત રહે રાણી આંબા તાલુકા સોનગઢ, ગૌરાંગભાઈ રાયસિંગભાઈ વસાવા રહે રાણી આંબા તાલુકા સોનગઢ જિલ્લા તાપીનાઓને મુંબઈથી નીકળતા વરલી મટકાના જુગારના આંકડાનો મળી કુલ કિંમત ₹72,550ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધમાં જુગાર ધારા કલમ 12 મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારું સોનગઢ પોલીસ સ્ટેશને સોંપેલ છે। આ કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી DS ગોહિલ LCB તાપી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NG પાંચાણી નાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ SI જયેશભાઈ લીલકિયાભાઈ તથા SI જગદીશભાઈ જોરામ અને રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઈ LCB તાપી તથા પેરોલ ફ્લો સ્કોડના આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ દિગંબરભાઈ સાથે દીપકભાઈ સેવજીભાઈ નાઓએ આ કામગીરી કરેલ હતી। રિપોર્ટર કાર્તિક વડવી, ગુજરાત અપડેટ ન્યૂઝ, તાપી।